નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં આવાસ કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં હરણી વિસ્તારનું આ આવાસ યોજનાનું કૌભાંડ કે જ્યાં કોન્ટ્રાક્ટરનું આ કૌભાંડ તેનું નામ પણ સામે આવ્યું છે। 2021માં બનેલા આવાસના લાભાર્થીઓએ તપાસ કરતા ગેરરીતિનો પર્દાફાશ થયો છે। કોન્ટ્રાક્ટરે 4 કરોડનું કૌભાંડ કર્યાનો લાભાર્થીઓનો આક્ષેપ છે। ડીપીઆર મુજબની 10થી વધુ મુખ્ય કામગીરી છે તે હજુ પણ અધૂરી છે। 400 મકાનના રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટાસ્ટ્રોન નાખ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। વડોદરામાં હરણી વિસ્તારની આવાસ યોજના કે જ્યાં કૌભાંડ સામે આવ્યું છે, કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વર્ષ 2021માં આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવાસનું અને હવે લાભાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપો કોન્ટ્રાક્ટર સામે કરવામાં આવી રહ્યા છે। ગેરરીતિનો પર્દાફાશ થયો છે અને તપાસનો ધમધમાટ પણ હવે આ જ મુદ્દે શરૂ કરવામાં આવશે। એટલું જ નહીં, 4 કરોડનું કૌભાંડ આચર્યો હોવાનું જે વિગતો છે તે પણ સામે આવી રહી છે। મકાન કે જ્યાં રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટાસ્ટ્રોન નાખ્યા હતા। આપ્યું હતું અમને તે લીકેજ બીકેજ બધું થતું હતું પણ અમારે કરાવવું પડ્યું બધું તે કેટલો ખર્ચો કર્યો છે અમને નહીં તો 4 કે 5 લાખ ખર્ચો કરી દીધો મકાનમાં। 8 કે 10 બિલ્લા પોટલી ગઈ છે, પછી કલર મરાયા, એ બધા ખર્ચા કર્યા તારે આ અત્યારે ઘર ઉભું થયું તે સરકાર રહેવા માટે આમ તો જે નિયમ પ્રમાણે કામ નહીં થયા, કયા કયા પ્રકારના અધૂરા કામ આપી આવાસ યોજનામાં નિયમ પ્રમાણે કામ હજુ તો થયા જ નથી। જો કે હજુ લીકેજ તો બધું થાય જ છે। જે ઉપરનું પાણી જે અમારા ચોથા માળે પાણી પડી રહે છે, પાણી જે ચોથા માળનું જે પાણી નથી બીજા માળે પડી રહ્યું છે, ત્રીજા માળે બી પડી રહ્યું છે। બીજું કે અમારા જે ઘરમાં જે નાનો મોટો ખર્ચો બધા કરી રહ્યા છે, કારણ કે આવું નવું અવર જવરમાં પેલું કેવું કે લીફ બી એટલી બધી હેરાન કરી રહી છે। સિનિયર સિટીઝન જે નીચેથી ઉપર ચાલીને આવી શકે છે પણ હવે હું શું કરવાનું, કારણ કે અમારા પ્રમુખ જયદીપભાઈ છે એ સાથ સરકાર અમને આપી રહ્યા છે કે બધી રીતે હેન્ડલિંગ કરી રહ્યા છે। પણ કેવું આવાસ યોજનામાં જે મકાન ફાળે બધા નાનો મોટો ખર્ચો કરવો પડે, કારણ કે અમારે જો બિલાપુટ્ટી કરી છે તો બી અમારે તિરાડો પડી રહી છે, પાણી જમે છે, નળ લીકેજ થાય છે, નળ તો ફાટી જ જાય છે, ભલે લોખંડ આલ્યા છે ગમે તે નળ ફાટીને લીકેજ થઈ જાય છે। રસોડામાં ગ્રેનાઇટ તો વડોદરામાં હરણી વિસ્તારની આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટરનું આ કૌભાંડ છે કે જ્યાં વર્ષ 2021માં બનેલા આવાસના લાભાર્થીઓએ તપાસ કરતા ગેરરીતિનો આ પર્દાફાશ થયો છે। એટલું જ નહીં, 4 કરોડનું કોન્ટ્રાક્ટરે કૌભાંડ કર્યાનો લાભાર્થીઓનો આક્ષેપ છે। વડોદરાના હરણી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈડબ્લ્યુએસના 400 મકાનો બનાવવામાં આવ્યા, પરંતુ કોન્ટ્રાક્ટરે વ્યાપક પ્રમાણમાં કૌભાંડ આચર્યું છે। આપ જોઈ રહ્યા છો, દિવાલ અને પ્લાસ્ટર કરવાનું હોય એ પ્લાસ્ટર નથી કર્યું અને જે કલર વાપરવાના હતા એ પણ ડિસ્ટિમ્બર કલર વાપરી અને કલર કરી નાખવામાં આવ્યો છે। ત્યાંથી વાત કરીએ તો આ જે સીડી છે, અહીંયા ગ્રેનાઇટ નાખ્યા પછી અહીંયા જે ટાઇલ્સ લગાડવાની હોય એ પણ નથી લગાડી। 400 મકાનોમાં આવી ગેરરીતિ આચરવામાં આવી છે। આ જે દ્રશ્યો અમને દેખાઈ રહ્યા છે પરંતુ અધિકારીઓને કોર્પોરેશનના ન દેખાયા। નિયમને જોગવાઈ એવી છે ટેન્ડરમાં કે અહીંયા પણ ગ્રેનાઇટના જે ટુકડા છે લગાવવાના હોય છે, ગ્રેનાઇટની ફ્રેમ બનાવવાની હોય લિફ્ટમાં, એ પણ બનાવવામાં નથી આવી અને આ જે આવાસ યોજનાના મકાનો છે એ પૂરા કરી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હજુ વધારે દ્રશ્યો માટે આપણે હજુ એક માળ ઉપરના માળે લઈ જઈએ, કારણ કે જ્યાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ કહી શકાય એવી સ્થિતિ છે। અહીંયા જે પાણી લીકેજ થવા માંડ્યું છે, 2 જ વર્ષ થયા છે આ યોજના સોંપ્યાને, તેમ છતાંય આ સ્થિતિ સર્જાઈ છે। તમામ મકાનો જે ટાવર છે એ ટાવરના ઉપરના ધાબા ઉપર જે ચાઇના મોઝેક લગાવવાની હોય એ પણ નથી લગાડી અને એમને પ્લાસ્ટર કરીને આપી દીધું છે અને એના કારણે તમામ ધાબા છે એ પણ અત્યારે લીકેજ થઈ રહ્યા છે। સરકારે યોજના તો બનાવી હતી ગરીબોના લાભાર્થ માટે, પરંતુ આમાં 4 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે। વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના વિરુદ્ધમાં કયા પ્રકારની કાર્યવાહી થાય એ જોવાનું રહ્યું। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગરીબો માટે મકાન બનાવી રહી છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરો પૈસા ખાવા માટે થઈ અને આ જે કામ છે અધૂરા કર્યા છે, નબળી ગુણવત્તાના કામ કર્યા છે, ત્યારે હવે એમના વિરુદ્ધમાં કેવી કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું।
કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.